આજવા રોડ પર મેમન શોપિંગ સેન્ટર ખાતેથી એસઓજી પોલીસની ટીમે રેડ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। આગામી મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી લઈને પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપયોગ કરવા ઉપર અને ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે। એસઓજી પોલીસની ટીમ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી ચાઇનીઝ તુક્કલો, ચાઇનીઝ દોરા, ચાઇનીઝ લોન્ચરનું વેચાણ કરતી દુકાનો, પથારા, ગોડાઉન ચેકિંગની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું છે, જેથી જુદી જુદી ટીમો કામગીરીમાં લાગી હતી। અનામ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજીની બાતમી મળી હતી કે આજવા રોડ પર આવેલ મહેમાન શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 16માં ચેકિંગ હાથ ધરતા દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ નંગ 480 મળી આવ્યા હતા, જે દુકાનમાં હાજર શખ્સ હફીઝ અલી મોહમ્મદ મેમણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ઝડપાઈ ગયો હતો। રહીમ ગુલાવાલા રહેવાસી રામપાર્ક, આજવા રોડ, વડોદરા નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223-54 તથા જીપી એક્ટ કલમ 131 મુજબ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી દ્વારા ચાઇનીઝ દોરી નંગ 480 કિંમત રૂપિયા 2.40 લાખ, 4 મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 2.47 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।